अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। क्रमिक मार्ग એટલે પ્રકૃતિને બદલવાનો પુરુષાર્થ, પછી એ પોતાની હોય કે બીજાની હોય, અને એના માટે આપણે જવાબદાર પણ માનતા હતા, બરાબર છે। અક્રમની અંદર જ્યારે તમારી પોતાની જ પ્રકૃતિ એટલે કે ફાઇલ નંબર 1 જ જ્યારે આપણા કંટ્રોલમાં નથી, એ કુદરતી રચના છે, એ વ્યવસ્થિત છે, એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, ત્યાં પછી બદલવાનો ફેરફાર કરવાનો પ્રશ્ન આવતો નથી। સમજાય છે મારી વાત? એટલે જો ઉપયોગ સતત રહેવો જોઈએ ને, ઉપયોગ આપણે જે છૂટાપણાનું છે એમાં જ પછી ચુકાઈ જાય ને બીજામાં વેલ્યુ જતી રહે છે, બીજામાં ઇન્ટરેસ્ટ જતો રહે છે, એટલે પછી એમ થાય કે તમે પ્રગતિ ન કરતા, પણ આ તમારું જે દ્રષ્ટિ છે અને એનો ઉપયોગ છે એ કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ। ઉપયોગ એ જ પુરુષાર્થ છે, ક્રિયા એ પુરુષાર્થ નથી। સમજાય છે? અને ક્રિયાને પુરુષાર્થ કેવું હોય તો શુભાશુભ કહેવાય। શું કહેવાય? એ શુદ્ધ પુરુષાર્થ નથી, શુભાશુભ કહી શકાય। એટલે આ લાઈન ઓફ ડિમાર્કેશન મૂકી દેવાની આપણે કે મારે મુક્તિના માર્ગે આગળ વધવું છે કે અશુભમાંથી શુભ તરફ જવું છે। યુ હેવ ટુ ડિસાઇડેડ ફર્સ્ટ। જો અશુભમાંથી શુભના માર્ગે જવું હોય તો કોઈ પણ શુભ ક્રિયામાં આપણું કર્તાપણું હોવું જોઈએ, અને કોઈ પણ શુભ ક્રિયા કોઈ કરતું હોય તેમાં આપણું શું હોવું જોઈએ? અનુમોદન હોવું જોઈએ, અને એના આધારે તમે શુભ ક્રિયા કરવા માટે નિમિત્ત બનો છો। બીજા અવતારમાં તમે શુભ ક્રિયા કરશો, પણ એને ડેવલપમેન્ટ સાથે અને મુક્તિના માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી, પણ લૌકિક માર્ગ સાથે ખરી। સમજાય છે? એટલે આપણે અંદરથી આપણું દર્શન બિલકુલ ક્લિયર હોવું જોઈએ કે મારે ખરેખર મોક્ષે જવું છે કે મારે સંસારમાં એક્સપર્ટ થવું છે, આ આપણે નક્કી કરવું પડે। અને પહેલાં બી મેં કીધેલું, મુક્તિનો માર્ગ એ વ્યક્તિગત માર્ગ છે, સામૂહિક માર્ગ નથી। કોઈ કાળે સતયુગમાં નહોતો તો કળિયુગમાં તો હોય નહીં। મેં વારંવાર દાખલા આપું છું કે રામ મોક્ષે ગયા, સીતાજી અહીંયા છે, મહાવીર મોક્ષે ગયા, એમની ધર્મપત્ની અહીંયા છે, પાંડવોમાંથી 3 મોક્ષે ગયા, દ્રૌપદી અહીંયા છે। એટલે મોક્ષ જવું એ ફેમિલી પ્રોબ્લેમ નથી, વ્યક્તિગત વસ્તુ છે। ભૂતકાળમાં મેં કીધેલું બરાબર છે, આપણે હસબન્ડને વાઈફ હોય, વાઈફને ના જવું હોય તો એ સ્વતંત્ર છે, પણ મારે જવું છે તો મારો પ્રશ્ન ખરો કે નહીં? બસ, એટલે આટલું જ નક્કી કરવાનું કે મારે જવું છે, મારી દાનત ખોરી નથી ને આ બાબતમાં, બસ પતી ગયું। તમે કીધું કે મુક્તિ અને મોક્ષે જવાય, તો મોક્ષ એટલે શું? રિપીટ કરો, શા માટે આપણે મોક્ષે જવું? મુક્તિ અને મોક્ષ એટલે શું અને શા માટે આપણે મોક્ષે જવું, બરાબર છે? આ તમારો પ્રશ્ન છે। બીજું કોઈ ઉમેરવાનું છે અંદર? એનો જવાબ મળે પછી। ઓકે, તો આપણે જ્યારે બધા સંસાર હોઈએ ત્યારે આપણે એવું કહેતા હોય કે મોક્ષે જવું, મોક્ષે જવું, યુ નો, તો આપણે શું કામ એવું કહે કે મોક્ષે જવું? ભગવાને આપણને અહીંયા મોકલ્યા તો કઈક કારણથી મોકલ્યા છે, આપણે ખબર નથી શું કામ મોકલ્યા છે, બરાબર છે? તમે હમણાં કીધું તમારા વાક્યમાં કે ભાઈ આપણે આ શરીર છે એ બધું ભોગવવા માટેનું સાધન છે, જી, કદાચ એટલે મોકલ્યા, બરાબર, પણ એને મોકલ્યા આપણને, તો આપણે પછી એમાંથી મોક્ષે જવા માટેની આશા રાખવી, અને મોક્ષ છે આપણે કે હું મરી ગઈ તો મને ખબર નથી કે મારું શું થયું, હું શું બનવાની છું, કે ગયા જન્મમાં કે છે કે જન્મો હતા, તો ગયા જન્મમાં હું શું હતી એ મને ખબર નથી, બરાબર છે? અત્યારે હું પ્રજ્ઞા છું, નામેથી પ્રજ્ઞા છું, જે મને અપાયેલું નામ છે એટલે હું છું, બરાબર છે? કારણ કે કોઈ ગમે તે બોલાવે તો પ્રજ્ઞા બસો તો હું તરત ની બાજુ જોવાની છું, બીકોઝ ધેટ્સ હાઉ આઈ યુઝ ટુ, બરાબર છે, યુ નો। તો એ આપણે જે આવ્યા છીએ એમાંથી પછી મુક્તિ ને મોક્ષ, તો ભગવાન આપણે મોકલ્યા તો શા માટે આપણે આપણી ફાઇલો બંધ કરી દીધી? ભગવાન આપણે મોકલ્યા છે ભોગવવા માટે, why don't we keep open and finish it, right? You know,
અને એની સાથે દુઃખની ભાવના આપી છે, પ્રેમની ભાવના આપી છે, ગુસ્સો કરવાની ભાવના આપી છે. પેલા બેન કહેતા હતા કે ફાઇલો બંધ નથી થતી, કે ગુસ્સો થઈ જાય છે. આજે હમણાં તમે કીધું કે રામ મોક્ષે ગયા, કૃષ્ણ મોક્ષે ગયા, રાવણ ના ગયા. પણ એ રાવણનું જે ભૌતિક શરીર હતું એનો ત્યાગ કોણે કરાવ્યો? રામે. નિમિત્ત તો એ બન્યા. કૃષ્ણને તો કે કંસ માટે, બરાબર છે. એ મોક્ષે ગયા પછી એમનું શું થયું આપણને નથી ખબર. આપણા ધર્મગ્રંથો એવું કહે છે કે અવતારો ભગવાનના થાય છે, તો રામ અવતાર, પછી કૃષ્ણ અવતાર અને ઓન એન્ડ ઓન. જી બરાબર છે. તો એ લોકોનો આપણે માની લઈએ છીએ. આપણી પાસે એવું કોઈ પ્રૂફ નથી કે છે એવું આપણને તો સમજાવી. તો શા માટે આ ભગવાનને જે કંઈ આપણને આપી છે ફિલિંગ્સ એને ભોગવવી, એને વાય નોટ? જો સમજાવ, ટૂંકમાં સંક્ષિપ્તમાં સમજાવું. તમારો પ્રશ્ન તો બહુ લાંબો છે, મારો જવાબ બહુ ટૂંકો હશે, 1, 2, 3 લીટીમાં હશે. પહેલી વસ્તુ એ કે જેને બંધન લાગતું હોય જગતમાં, દુઃખ અને સુખ બેમાં બંધન લાગતું હોય એના માટે જ મોક્ષ છે. જેને આ જન્મ મરણ પણ બંધન લાગતું હોય એના માટે મોક્ષ છે. જેને સવારના પોરમાં ઉઠવાનું, દાંતણ પાણી કરવાના, નાહવાનું, ધોવાનું, કમાવાનું, પરણવાનું, રાંડવાનું, છોકરા મોટા કરવાના, બાળપણ, યુવાની, ઘરપણ, એ જેને હજુ પોસાતું હોય એના માટે મોક્ષની જરૂર નથી. મોક્ષ એટલે તમામ પ્રકારના બંધનોથી મુક્તિ. મોક્ષ એટલે તમામ પ્રકારના ભોગવટાથી મુક્તિ. મોક્ષ એટલે જન્મ મરણના બંધનથી મુક્તિ. બીજું, આ એક સેશન પતી ગયું. બીજું સેશન કે ભગવાને આપણને મોકલ્યા છે એ આપણી માન્યતા છે. વાસ્તવમાં ભગવાન એવો નવરો નથી કે કોઈને ચોર તરીકે મોકલે અને કોઈને સાહુકાર તરીકે મોકલે. દરેક વ્યક્તિને પોતાના કર્મ ભોગવવા માટે અહીંયા જન્મ ઓપ્શન વગર લેવો પડે છે. કેવો ઓપ્શન વગર? મારા કર્મો, હવે સાંભળો, મેં તમારો પ્રશ્ન આખો સાંભળ્યો ને, હવે જવાબ સાંભળો ખાલી. હું સ્ટેપ બાય સ્ટેપ જવાબ આપીશ, એટલે વચ્ચે અટકી જવું ત્યારે તમારે બહુ શરૂ નહીં કરવાનું. મારો જવાબ નથી પડતો. હું તમારી કેપેસિટી પ્રમાણે ધીમે ધીમે જવાબ આપું છું, બાકી હું બહુ સ્પીડમાં બોલવા વાળો છું. કેવો છું? એનીવે, એટલે કે આપણે આપણા જીવનની અંદર ભગવાન આપણને નથી મોકલતા, આપણા જ કર્મના ફળ આપણે ભોગવવા માટે અહીં આવવું પડે છે. હું ના વિચારું કે ભગવાન મને નર્ક આપે. મારા કર્મને આધારે કુદરત નર્ક આપે છે. મારા કર્મને આધારે કુદરત મને દેવલોક આપે છે. મારા જ કર્મને આધારે કુદરત મને પશુઓની આપે છે, અને મારા જ કર્મના ભોગવટાથી કુદરત મને મનુષ્યને આપી છે. મારા કર્મ જવાબદાર છે. ખ્યાલ આવી ગયો? ભગવાન જવાબદાર નથી. અને મને આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય તો જ મોક્ષ છે. જેને આ જન્મ મરણ અને જીવનની ઘટમાળો અવસ્થાઓ પસંદ હોય એના માટે મોક્ષની જરૂર નથી. આ એક સેક્શન કીધું. હવે ત્રીજી વાત કરું. જેને આ સંસારમાં સારી રીતે જીવવું છે, એટલે સુખ ભોગવવું છે. સારી રીતે જીવવું એટલે સુખ ભોગવવું છે. અનુકૂળતા ભોગવવી છે, પ્રતિકૂળતા ભોગવવી નથી અથવા પસંદ નથી. એના માટે એક જ વાક્ય, તમને જે ગમે છે બીજાને આપશો તો તમને મળશે. તમને સુખ ગમતું હોય તો સુખ આપજો, દુઃખ ગમતું હોય તો દુઃખ આપજો. આ દુનિયા એ આપણો એકો છે. તમે કૂવામાં બોલશો કે તું ચોર છું, તે શું બોલશે? તું ચોર છું. હવે આપણને બોલવું ગમશે પણ સાંભળવું નહીં ગમે. એટલે આપણે કહું તો રાજા છે, તો એ શું કહેશે? એટલે જગતમાં જેને સુખી થવું છે એના માટે બીજાને સુખ આપવાનો પ્રયત્ન કરવો, ભાવ રાખવો. શું કરવું? અને બીજો વ્યક્તિ કોઈને સુખ આપતી હોય તો અનુમોદન કરવું. શું કરવું? કે આને કહ્યું એ સારું કર્યું, તો તમને સુખ મળશે. એને મોક્ષ સાથે કે મુક્તિ સાથે લેવા દેવા નથી, પણ સંસારની અનુકૂળતા સાથે લેવા દેવા છે. એટલે નક્કી કરવાનું છે કે આપણે ક્યાં જવું છે. આપણી ચોઈસ છે, ભગવાનની ચોઈસ નથી. સમજાય છે? એટલે મોક્ષે જવું એ કમ્પલસરી નથી. શું નથી? જ્યાંથી આ સાંભળવાની કેવી સમજણ આવી ત્યાંથી બધા એવું કહેતા હોય મોક્ષ, મુક્તિ, મોક્ષ, મુક્તિ, જન્મના ફેરાવામાંથી મુક્તિ. But we don't know. બરાબર. So that is the question કે મોક્ષ થાય. ઇવન ભગવાન રામ, we believe, આપણા ગ્રંથો કહે છે કે એ ફરી પાછા જન્મ લઈને આવ્યા. એટલે મોક્ષ તો હવે એને કન્સિડર કરવો મોક્ષ થયો કે ના થયો. આનો મતલબ એ છે કે રામકૃષ્ણ મહાવીર એ ક્યારેય પોતાની સ્વતંત્ર શક્તિથી જન્મ્યા નથી. આપણા જેવા હ્યુમન હતા.
કેવા હતા? સેમ લાઈક અસ. અને પણ એ લોકો કર્મે સમર્થ હતા અને જ્ઞાને કરીને સમર્થ હતા. સમજાય છે? પ્રયત્ન કરું છું. હા. બાકી કૃષ્ણનો ભગવાન જેલમાં થયો હતો, તમારો નહીં, એમનો કહું છું. ખ્યાલ આવી ગયો? અને કૃષ્ણ ભગવાનને જેલમાં ગયા પછી પાછું પારકા મા બાપના ઘેર રહેવું પડ્યું. સમજાય છે? અને રામની સીતા ઉપાડી ગયા તે તમને ખબર જ હશે. એટલે સમજી લેવાનું કે દરેક વ્યક્તિને પોતાના જ કર્મો ભોગવવા પડે છે. પણ શાસ્ત્રકારો એને મહાન વ્યક્તિ તરીકે પ્રોજેક્ટ કરવા હોય એટલે એવું કહી શકે કે આ ભગવાનની લીલા છે. લીલા એટલે પછી એનો ગુનો કહેવાય, બોલતા નથી બધા. ખ્યાલ આવી ગયો? કારણ કે પણ એ લૌકિક ભાષા છે. આમ જનતાને માસ ઓફ પીપલને સમજાવવા માટે આવી જ ભાષા હોય. બધા પાસે જ્ઞાનની વાતો હોય નહીં અને જરૂર પણ નથી. મહાવીર હતા તારે પામી શક્યા નહીં, કૃષ્ણ હતા ત્યારે ઓળખી શક્યા નહીં, ને રામ હતા ત્યારે એને સમર્થ પુરુષ તરીકે ઓળખી શક્યા નહીં. સમજાય છે? દાદા ભગવાન હતા ત્યારે ના ઓળખી શક્યા. એમના ગામમાંથી અને એમના પોળમાંથી, ગામ એટલે ભાદરણ અને પોળ એટલે મામાની પોળ માંથી એકે વ્યક્તિ જ્ઞાન લેવા ના આવ્યો. સમજી ગયા? સમજી ગયા કે નહીં? એટલે આવું છે. એટલે આ નવીનામાનું આ જ હકીકત છે ઓળખવા. કારણ કે ચામડાની આંખોથી જ્ઞાની પુરુષ ઓળખી શકાય નહીં અને આપણી લિમિટેડ બુદ્ધિથી પણ જ્ઞાનીને ઓળખી શકાય નહીં. શું કીધું? એના માટે આપણું ડેવલપમેન્ટવાળી દ્રષ્ટિ હોય તો જ ઓળખી શકાય.